નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર, નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપની સાથે હું છું દિવ્યેશ। આજે આપણે વાત કરશું કૌભાંડ કોનું મામલે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, જેમાં રાજ્યની 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ 7 હોસ્પિટલમાં ઘણી ખરી હોસ્પિટલો હતી કે જે PMJY કાર્ડથી પોતાને દુરુપયોગ કરવામાં આવતો હતો અને દર્દીઓ પાસેથી પૈસા ખંખેરી લેવામાં આવતા હતા। આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાની છે અને ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે એક્શન લેવામાં આવ્યું છે, એક્શન બાદ જે 2 લોકોના મોત થયા અને મોત બાદ જે સમગ્ર ઘટના ખ્યાતિ હોસ્પિટલની બની, આપ સૌ કોઈ જાણો છો। અને તે ઘટના બાદ જેવી રીતે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યું, આજે 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી અને તેના પર કાર્યવાહી પણ કરવામાં આવી છે। પરંતુ મહત્ત્વની વાત એ છે કે ભૂતકાળમાં પણ આવી ઘણી ઘટનાઓ બનેલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ હોસ્પિટલ એ સમયે પણ 5 હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી ગુજરાતમાં, અને તે હોસ્પિટલો આજની તારીખમાં ધમધમી રહી છે। તો કાર્યવાહી કરવામાં આવે છે અને કાર્યવાહી બાદ ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે લાગવકો અથવા તો સેટિંગના હિસાબે આ વસ્તુઓ બંધ થયા પછી પણ એક્ટિવ વહેલી તકે થઈ જતી હોય છે। તો આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું। ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી શૈલેષભાઈ પરમાર, તેમની સાથે વાત કરીશું। અને ખાસ કરીને વાત એવી પણ કરવાની છે કે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેમાં ઘટનાઓ એવી આવતી હોય છે, આપણે જોઈએ છીએ કે જ્યારે પણ એવી કોઈ ઘટના બને છે અને ઘટના બાદ તંત્ર એક્શનમાં આવતું હોય છે અને તંત્ર દ્વારા ખાસ કરીને ઘણી કાર્યવાહીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ જે ઢીલ છોડવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક આ ઢીલના હિસાબે જે તે સત્તાધીશો છે તેઓ હોસ્પિટલના ડૉક્ટર હોય કે સત્તાધીશો હોય તેઓ ક્યાંક ને ક્યાંક પોતાને કાયદાનો ડર ના હોય તેવી રીતે વ્યવહાર કરી રહ્યા છે। કારણ કે હોસ્પિટલ એક એવી વસ્તુ છે કે જ્યારે પણ લોકો લાસ્ટ સ્ટેજ ઉપર હોય છે અથવા તો જેઓ બીમાર થાય છે અને હોસ્પિટલ જતા હોય છે અને એક ડૉક્ટર ઉપર આશા હોય છે કે તે પોતાને ક્યાંક ને ક્યાંક સાજા કરશે અને નવું જીવન દાન આપશે, પરંતુ આ જ ડૉક્ટરોની ક્યાંક ને ક્યાંક લાપરવાહી અથવા તો લાલચના હિસાબે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। 4 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને પણ આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેઓ PMJY યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલો પણ સસ્પેન્ડ થઈ। તો જે કાર્યવાહી થઈ છે તેમાં અમદાવાદની 3 હોસ્પિટલ, સુરત, વડોદરા અને રાજકોટની એક હોસ્પિટલ તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલનો સમાવેશ થાય છે। તો આ 7 હોસ્પિટલની સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણી, ડૉક્ટર હિરેન મશરૂ, ડૉક્ટર કેતન કલસારિયા અને ડૉક્ટર મિહિર શાહનો ઉલ્લેખ છે। મહત્વનું છે કે છેલ્લા 2 વર્ષમાં PMJY યોજનામાં ગેરરીતિ કરનાર કુલ 22 હોસ્પિટલોને સરકારે સસ્પેન્ડ અને 1 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી છે, પરંતુ 6 મહિનાની અંદર આ તમામ હોસ્પિટલો શરૂ કરી દેવાઈ છે। ખાસ કરીને આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું। મારી સાથે ભાજપમાંથી શૈલેષભાઈ પરમાર છે, તેઓ જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી પણ છે, તમામ સાથે આજે આપણે ચર્ચા કરીશું। શૈલેષભાઈ, સૌ પ્રથમ આપની પાસે આવીશ, કારણ કે જે રીતે મેં વાત કરી કે ઘણી આવી ઘટનાઓ બનતી હોય છે અને કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ કાર્યવાહી થયા બાદ આ ઘટના ફરી બને છે અને ઘણી હોસ્પિટલો હજી પણ આજે પણ ધમધમી રહી છે। શા માટે આવું? એમાં પ્રથમ વખત હું જોડાયો છું। બિલકુલ, મારી જાતને ધન્ય સમજુ છું કે મને આ અવસર પ્રાપ્ત થયો છે આપની સાથે જોડાવાનો, અને પાટનગર નેટવર્ક ન્યૂઝ છે એ ખૂબ આગળ વધે એવી પણ અંતરથી ઈચ્છા। PMJY યોજના પ્રધાનમંત્રી જે જનધન જે PMJY યોજના જે છે એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એના થકી આપણે આયુષ્યમાન કાર્ડ, જેને માં કાર્ડ પણ કહી શકીએ, જુદા જુદા નામો છે, બિલકુલ, આખા દેશમાં 5 લાખ રૂપિયાની સહાય મળે છે। આપણે ગુજરાતમાં 10 લાખ, એટલે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ જાહેરાત કરી છે કે 5 લાખ અમે આપીશું, એટલે 10 લાખ જેવી, અને નરેન્દ્રભાઈ હમણાં એવી જાહેરાત કરી હતી કે 70 વર્ષથી ઉપર હોય તો એને આવકની કોઈ મર્યાદા નહીં, કોઈ પણ કાસ્ટના, કોઈ પણ જાતિના, કોઈ પણ ગુજરાતના, કોઈ પણ કે દેશના કોઈ પણ પ્રાંતના, બધા 70 વર્ષ પછી જે છે એ સરકારની જવાબદારીમાં આવે। જે મા યોજના છે એમાં અત્યાર સુધીમાં 20 કરોડ જેટલા કાર્ડ આપ્યા છે, બિલકુલ, એમાં 4.5 કરોડ જેટલા લોકોને સાજા કર્યા। નો ડાઉટ અમે સ્વીકારીએ છીએ, એમાં અમે અમારી ભૂલ કહીએ, મિસ્ટેક કહીએ, ક્ષતિ કહીએ, જે કઈ કહીએ તે,
પણ જે ખ્યાતિ હોસ્પિટલ જેવી જે હોસ્પિટલ છે હમ એ માટે થઈને એના ઉપર પગલા લેવા માટે થઈને રાજ્ય સરકારે એસઓપી પણ જાહેર કરી. આજે જે પ્રકારે વાત આવી છે એમાં પીએમ જેવા યોજના છે એમાં હમણાં સસ્પેન્ડ પણ કર્યા. એની સાથે 7 હોસ્પિટલ છે એને પણ સસ્પેન્ડ કરી અને બિલકુલ. આરોગ્ય વિભાગે જે હોસ્પિટલો સસ્પેન્ડ કરી એમાં અમદાવાદની 3, સુરત જે છે, વડોદરા, રાજકોટની એક ત્યાંની ગીર સોમનાથની 1 હોસ્પિટલ સ્પેશિયાલિસ્ટ જેને કહેવાય ડોક્ટરોને પણ કામથી બાકાત રાખ્યા છે. અને ડોક્ટર પ્રશાંત વજીરાણી કે સ્પેશિયલ ડોક્ટર માંથી પણ એમને સસ્પેન્ડ કર્યા છે. અને 4 ડોક્ટરો સ્પેશિયલ તરીકે હતા એને પણ સસ્પેન્ડ કર્યા છે. એટલે અમે ગાય વગાડીને જુદી જુદી ચેનલોમાં કહેતા હતા કે ખ્યાતિ હોસ્પિટલ તો શું, પણ ખ્યાતિ હોસ્પિટલમાં ટ્રસ્ટી, ખ્યાતિ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, ખ્યાતિ હોસ્પિટલમાં જે નામાંકિત છે ડોક્ટરો, ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો બીજે ક્યાંય સંકળાયેલા છે તો એ હોસ્પિટલ અને તમામ હોસ્પિટલ ઉપર અમે પગલા લઈશું. ત્યારે પણ અમે કહેતા હતા, ત્યારે કોંગ્રેસના લોકો ગાય વગાડીને કહેતા હતા કે ક્યારે પગલા લેશો. શૈલેષભાઈ પગલા લેવા શૈલેષભાઈ પગલા લેવાયા છે, કાર્યવાહી 100% થઈ છે, પરંતુ 5-6 મહિના યા તો વર્ષ 2 વર્ષ પછી આ જ હોસ્પિટલ ફરી ધમધમી રહી છે. આપણે ચર્ચા એ બાબતે કરી રહ્યા છીએ આજે. જો આથી હોસ્પિટલ ધમધમવી એ હોસ્પિટલના ઓલામાં નથી આવતું, પણ એ કોર્ટમાંથી કે ક્યાંયથી એને કોઈ એને છુટકારો મળ્યો હોય એટલે પાછી ચાલુ થઈ હોય. અને એમાં જે કઈ સૂચનો કરવામાં આવ્યા છે કોર્ટની કામગીરી કરે છે, પોલીસની કામગીરી કરે છે, અને સરકારનો આરોગ્ય વિભાગની કામગીરી કરે છે. એમ છતાં પણ આ ખ્યાતિ હોસ્પિટલ જેવી હોસ્પિટલો આ 7 જેટલી સસ્પેન્ડ કરી છે એ ધમધમવા ન મળે એનું પણ અમે કાળજી રાખવાના છીએ. ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારના બનાવો બન્યા છે અને જે પરિવારના વ્યક્તિઓના દુઃખદ અવસાન થયા છે એ પરિવારને શ્રદ્ધાંજલિ કયો તો શ્રદ્ધાંજલિ, એને સાંત્વના કયો તો સાંત્વના. આ જે પરિણામ આપ્યું છે એ પરિણામ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક સરકારે પગલા લીધા છે. અને સરકારે માત્ર ને માત્ર વાતોના વડા કે ખાલી આમ વાતો કરીને છૂટી જવું એ પ્રકારનું નહીં, પણ સરકારે જીઆર પ્રમાણે, કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે અને જે રાજ્ય સરકારના નીતિ નિયમોમાં આવે છે એ પ્રમાણે કાયદાકીય પગલાઓ લીધા છે. હજી તો શરૂઆત છે. બિલકુલ. જેવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી વાત કરી રહ્યો છું કે હજુ તો શરૂઆત છે. ધીરે ખમો, હજુ આનાથી પણ કડક પગલા આ બાબતે લેવાવાના છે ને લેવાના છે. જે માનવ જિંદગી સાથે છેડા થયા છે, માનવ જિંદગી સાથે છેડા થાય એને ચાખી લેવાના મતમાં અમારો આરોગ્ય વિભાગ કે અમારા સજ્જન સરળ સૌમ્ય કસાયેલા ને ઘડાયેલા મૃત્યુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ એ મતમાં નથી કે માનવ જિંદગી સાથે કોઈ છેડા કરી જાય એને છોડવાના મતમાં જરા પણ નથી. એ ડંકાની ચોટ ઉપર કહેવામાં મને કશો વાંધો પણ નથી. બિલકુલ. સંજયભાઈ, આપની પાસે આવી જે વાત કરવામાં આવી રહી છે અહીંયા કાર્યવાહીને લઈને શું લાગી રહ્યું છે? કારણ કે સવાલ આપને પણ મારો એ છે કે કાર્યવાહી 100% થાય છે, પરંતુ પાછળથી આ જ વસ્તુઓ ફરી ધમધમતી જોવા મળી રહી છે. પ્રથમ તો આપનો હું ખૂબ ધન્યવાદ આપીશ. સાથે સાથે મારા ભાજપના મિત્ર હોય, મારા બહેન હોય, આપને આપે બહુ મહત્વનો સવાલ કર્યો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કદાચ આવું બોલવું પડે. કમલમમાંથી જે સ્લીપ આવી હોય ને એટલે એમાં વખાણ કરવા પડે. મને તો એવું લાગે દુઃખ થાય છે. આના માટે આપણે ડિબેટ કરવી પડે. જે ભણેલો ગણેલો એક આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કુંભારોનો રાફડો પાડ્યો. નકલી પીઓ, નકલી ડોક્ટર, નકલી જીરું, કોઈ જાતનું બાકી નહીં હોતો. છેલ્લે પીએમ યોજના જે બિચારા ગરીબ મધ્યમ વર્ગના માટે કેન્દ્ર સરકાર રૂપિયા આપી હોસ્પિટલની અંદર, એની અંદર બી આ ચેરા કરતા થયા. વિચાર કરો, આ અધિકારીઓને એમની સેટ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની બીક નથી. ચાહે સીએમ હોય, એક વાતનો આનંદ થયો. આ લોકો કહેતા હતા કોઈ પણ ચબરબંધીને છોડવામાં આવી. આ ચબરબંધી શબ્દ બંધ થઈ ગયો. એ લોકોને ખબર પડી ગઈ આ તો સારું સુરતનું રાજકોટનું અગ્નિકાંડ હોય, સુરતનું અગ્નિકાંડ હોય, બરોડાનું બોટ હોય. આ લોકોને કઈ જગ્યાએ જવું? છેલ્લા 30 વર્ષથી ટ્રિપલ એન્જિન સરકાર સંપૂર્ણ પેલ કોર્પોરેશન એમનું, ગુજરાત વિધાનસભા એમની, કેન્દ્ર સરકાર એમની, ટ્રિપલ એન્જિન ફેલ થઈ ગયું છે અને લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. ભાઈ કેવુંથી તમે આવું કરશો?
અને તમે એમ કહો છો સાતવંત આપણે મરી ગયા, જેના સજ્જન ગુમાયા એને પૂછી તો છો એની પરિસ્થિતિ શું છે, અને તમે સસ્પેન્ડ કરીને રાજી રહો છો. કયા અધિકારી પર એક્શન લેવામાં? એક તો મને દાખલો બતાવો. સસ્પેન્ડ તો 12 મહિના પછી તમે પાછા લઈ લેજો, અને ગુજરાતની 133 હોસ્પિટલો અંદર છે, એમાં જો તો પેલા ઘોડા છૂટ્યા પછી તબેલાના તાળા મારવા નીકળ્યા છો. હું તો ધન્યવાદ આપીશ મારી કોંગ્રેસ પાર્ટીને, માન્ય અમદાવાદ શહેરના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે પણ માગણી કરી ત્યાં લેટરના પુરાવા સાથે કહી શકું છું કે ભાઈ આવી જેટલી કૌભાંડો થતા એની પર તાત્કાલિક એક્શન લેવામાં આવે. આ ના છૂટકે એટલે ધન્યવાદ આપીશ આપ જેવા મીડિયાને સતત જાગૃતતાના કારણે આ કુંભકર્ણની નિંદામાં સુતેલી સરકારને જગાડવા માંગે છે, છતાંય લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. શરમ આવી જોઈએ, કડક એક્શન નહીં. આ ડોક્ટરોને સસ્પેન્ડ નહીં, એમના તમામ હોસ્પિટલો સરકારી કવર કરો, બુલડોઝર પેટી દો, અને એમના જે કમાયા છે રૂપિયા સેન્ટર ગવર્મેન્ટના આપણા તમારા મારા કાળા પરસેવાના પૈસા છે એ બધા રૂપિયા પાછા લઈ લો, અને એમાંથી અમારા ગરીબોના જે સજ્જન ગુમાયા છે. મારું ભાઈ કદીમ હતી બોલસરાના મારો સમાજનો મારો દીકરો હતો, મને દુઃખ થાય છે સાહેબ. આના માટે આપણે ડિબેટ કરવાની? અભણ માણસ કરતા હોય તો બરોબર, તો ભરેલો ગયેલો છે ડોક્ટર જેની પર હું તમે એક ભગવાનનું બીડું આપીએ છીએ, ડોક્ટરો પર આ લેવલ થઈ જાય. છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે, અને આરોગ્ય મિનિસ્ટરે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. કડક હોય આરોગ્ય મિનિસ્ટર એમના જે કઈ અધિકારી હોય એ લોકોને સસ્પેન્ડ કરો, આ જીવન નોકરીમાંથી નહીં રહો. આવા 4-5 દાખલા બેસાડો તો જ આ પરિણામ ગુજરાતની જનતા બને. ગોબે 30 વર્ષથી શું જનતાએ તમને આ ચોરી લૂંટફાટ લકેર ગુજરાત કઈ જગ્યાએ જઈ રહ્યું છે? આજે મને દુઃખ થાય છે કોંગ્રેસ મેન તરીકે આ ગુજરાત 30 વર્ષ પહેલાનું ગુજરાત જુઓ. અમારા વખતની હોસ્પિટલની અંદર આવા કોઈ કૌભાંડ હતા, ચાહે સાધનાભાઈ હોય, VS હોય, વાડીલાલ હોય. ગરીબ માણસને દવાખાનું ભગવાનને પ્રાર્થના કરી દવાખાને કોઈને ના જવું પડે, પણ કમ નસીબ આ લોકોએ જે કૌભાંડીઓએ જે કૌભાંડ કર્યું એમના મનિત્યા માલકિયાઓના જે કોન્ટ્રાક્ટના ટેન્ડર સિસ્ટમ આપે છે એના હિસાબે, અને એક પણ જેનું પણ એક્શન નથી લેવાતું. એટલે કોઈ પણ અધિકારીને ખબર છે કે અમારી સરકાર છે, અમારું કોઈ બગાડી શકવાનું નથી, અમારા નેતાઓ બચાવી લે છે. હવે હું નથી કહેતો, કોંગ્રેસ નથી કહેતી, તમે જો ખુલ્લેઆમ હત્યાઓ થઈ જાય છે. મનસુખ વસાવા સંસદ સભ્ય લખવું પડે છે, અને આજે ભાજપના 2 કોર્પોરેટ પર રાજીનામા અમરેલીમાં નાખવા પડે. આ પરિસ્થિતિ ગુજરાતની. હવે તો ભગવાન આ લોકોથી બચાવો તો સારું થશે. ચેતનાબેન આપણી સાથે છે. ચેતનાબેન, આપની પાસે આવવા માંગીશ. લાગે છે એમનો સંપર્ક કપાઈ રહ્યો છે. શૈલેષભાઈ, આપની પાસે ફરીથી આવીશ. ક્યાંક ને ક્યાંક આજ સવારથી અમારા સંવાદદાતાઓ દ્વારા લોકો વચ્ચે જઈ અને એક આ સમગ્ર મામલે એનાલિસિસ કરવામાં આવ્યું. તમામ લોકોનું ક્યાંક ને ક્યાંક આ મુદ્દા ઉપર એવું પણ કહેવાનું છે કે ખ્યાતિ હોસ્પિટલનો જે મામલો છે તે ઠંડો પડે પછી જો પણ બીજી હોસ્પિટલોની જેમ પાછલા બારણે શરૂ કરી દેવાય તો નવાય નહીં. શૈલેષભાઈ, આપનો ઓડિયો પ્લીઝ અનમ્યુટ કરવા વિનંતી છે. જી, પાછલા બારણેથી કે આગલા બારણેથી કે બાજુના બારણેથી ક્યાંયથી કોઈ પણ જાતની કઈ કાર્યવાહી આવી ખોટી ન થાય તેનું સંપૂર્ણપણે અમે ધ્યાન રાખવાના છીએ. મેડિકલ જગતને શર્મસાર કરતી આ ઘટના છે. આ ઘટનામાં કડકમાં કડક પગલા ભૂતકાળમાં પણ લેવાયા હતા, અને આજે પણ જે પ્રકારની 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે, હજુ પણ ઘણી કાર્યવાહી કરવાની છે. આ કેશલેસ યોજના હતી, આખી કેશલેસ યોજના. ડિજિટલાઇઝેશન સાથે આપણે ચાલીએ છીએ. આપણો દેશ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા એ પ્રકારનો છે. અને હું સંજયભાઈ જે બારોટ છે એમને પણ કહું છું કે આમાં રાજનીતિ કરવાની જરૂર નથી. આમાં કોઈ રાજનીતિ કરવાની જરૂર નથી. અમને ખબર છે જે 2 છોકરાઓ મર્યા છે, જેના મૃત્યુ થયા છે, જે 2 લોકો મૃત્યુ થયા છે, એમાં એક બારોટ સમાજને એક બીજા સમાજનો પણ વ્યક્તિ છે. અમે જાણીએ છીએ કોણ સમાજ ક્યાં સમાજના છે, એ નથી મતલબ નથી, પણ માનવ જિંદગી ઓછી થાય એ તો કોઈ ચાખી લેવાના મતમાં છીએ જ નહીં. અમે ત્યાં સુધી કહીએ છીએ કે સંજયભાઈ મોતનો મલાજો રાખો યાર, મોતનો મલાજો રાખીને રાજનીતિ ના કરો. તમારા સૂચનામાં ક્યાંય હોય કે હવે આટલું કામ કરો, આટલું કામ કરો, આ કામ કરો, આ કામ કરો, તો અમે કરીશું. આમાં અમારી ફરજમાં આવે છે આંદોલન કરવા, રજૂઆત કરવી, એ તમારી ફરજમાં આવે છે, અને એ તમે કરો છો ને એમાં ના નહીં કરવા જ જોઈએ, કારણ કે આપ વિપક્ષમાં બેઠા છો. પરંતુ વિપક્ષે પણ મોતનો મલાજો રાખવો પડે. ઘટના કેવી છે, બીજી ઘણી ઘટના આવશે સંજયભાઈ. રાજનીતિ માટેની ઘણા પ્લેટફોર્મ પણ છે, ઘણી ઘટનાઓ આવશે, પણ આ ઘટનામાં કમસે કમ મોતનો મલાજો રાખીને આ ઘટનામાં રાજનીતિ
ન વાપરો. આયુષ્યમાન કાર્ડ આરોગ્ય મંત્રીશ્રીએ પણ ખેદ વ્યક્ત કર્યો, મુખ્યમંત્રીશ્રીએ પણ ખેદ વ્યક્ત કર્યો. જોવું તો જોઈએ કે ભાઈ આ કયા પ્રકારનો તપાસના આદેશ આપ્યા છે, આ લોકોના એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે, બધી જ કામગીરી કરી છે. અને એમ છતાં પણ આરોગ્ય વિભાગમાં આપણે જોઈએ છીએ કે બધે વેક્સિન શોધવાની સાથે જે કોરોના આવ્યો હતો ને આખા દેશને કઈ રીતે આપણે બચાવ્યો છે એ પણ જોવું જોઈએ. નેશનલ કમિશન એલાયન્સ હેડ હેલ્થ કેર જે છે પ્રોફેશન એ માટે પણ આપણે કામ કરીએ છીએ. 14 રાજ્યોએ સ્ટેટ કાઉન્સિલની રચના પણ કરી હતી. બોગસ ડોક્ટરો જે છે એ પકડાય એ માટે આપણે સક્રિય કામગીરી પણ કરીએ છીએ. દર્દીની સલામતી માટે જે જરૂરી પગલાં લેવાના છે એ પગલાઓ પણ લઈએ છીએ. નવી એમ્સ પણ ખોલીએ છીએ. 22 જેટલી એમ્સ અત્યારે આખા દેશમાં છે. અને ટેકનિકલ સાઉન્ડ હોય એવી હોસ્પિટલોને જ આપણે આયુષ્યમાન યોજનામાં સાંકળી છે. આ યોજનાથી કેટલાય લોકોના જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા, એને જિંદગી આપવાનું કામ કર્યું છે. હું દરેક ડોક્ટરોને આમાં દોષિત નથી ઠેરાવતો. નથી કહેતા કે ભાઈ પોલીસ વાળા તો આવા હોય તો બધા પોલીસ વાળા ખરાબ ના હોય, રાજકીય લોકો તો જરાક આવા હોય તો બધા જ રાજકીય લોકો ખરાબ ના હોય. માનો કે મીડિયા માટે પણ એવા પ્રશ્નો છે તો બધા જ મીડિયાના લોકો ખરાબ ના હોય. એમ ડોક્ટરો માટે પ્રશ્ન છે તો તમામ ડોક્ટરોને ખરાબ કેવા એ પણ હોઈ ન શકે. ખ્યાતિ હોસ્પિટલ જેવા જે ડોક્ટરો છે, જે ટ્રસ્ટીઓ છે, જે એનજીઓ છે, જે ટ્રસ્ટો છે એ બધાને આપણે પગલા લેવાના છે. પણ અમુક ડોક્ટરોએ સારું કામ પણ કર્યું છે. બિલકુલ સારું કામ કર્યું છે. 4.5 કરોડ જે દર્દીઓને બચાવ્યા છે એમાં સારા ડોક્ટરો પણ છે. એટલે એવા ડોક્ટરોને અમે બિરદાવીએ છીએ. અને ડોક્ટર છે એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. ડોક્ટર પાસે જઈએ એટલે આપણને એમ લાગે કે ભગવાન પાસે ગયા છે. એની ઉપર સંપૂર્ણ ભરોસો હોય. આત્માના અવાજથી અને અંતરથી અને એના અંતરના નાદથી દર્દી કહેતો હોય કે આ ડોક્ટર પાસે અમે આવી ગયા છીએ એટલે અમને ભરોસો છે કે અમારી જિંદગી બચી જશે. બિલકુલ બિલકુલ પણ ડોક્ટરો છે, પણ ખ્યાતિ હોસ્પિટલ જેવા પણ ડોક્ટરો છે એના ઉપર પગલા લીધા છે. ફરીથી ખ્યાતિ હોસ્પિટલ જેવી હોસ્પિટલો ઊભી ન થઈ જાય, પાછા ચાલુ ન કરી દે એના માટે પણ પગલા લઈશું, લીધા છે અને લેવાના છે. બિલકુલ ચેતનાબેન આપણી સાથે છે. ચેતનાબેન આપની પાસે આવી જે સમગ્ર ઘટના અને આજે જે આપણે ચર્ચા કરવાનો વાત આવી છે કે ઘણી હોસ્પિટલો હોય કે તમામ પર કાર્યવાહી થતી હોય છે અને પાછળથી તે જ વસ્તુઓ શરૂ થઈ જતી હોય છે. આપ શું કહેશો આ મુદ્દા પર? નમસ્કાર. સૌથી પહેલા તો આ ચેનલ શરૂ કરી તો નિષ્પક્ષ, લીડર અને બાહોશ રીતે સમાજની જે કોઈ પણ સમસ્યા હોય એને લઈને આવશે અને ખૂબ જ એની પ્રગતિ થાય એવી હું આશા સેવું છું. બીજું કે સરકાર શ્રી દ્વારા આયુષ્યમાન પ્રધાનમંત્રી યોજના શરૂ કરવામાં આવી છે જે ખૂબ જ આવકારદાયક છે. કેમ કે જે લોકો જરૂરિયાતમંદ હોય છે, મધ્યમ વર્ગીય હોય છે, નીચલો મધ્યમ વર્ગ હોય છે, એ લોકો માટે આ ખૂબ જ સારી બાબત છે. પરંતુ એની સાથે સાથે એવું કહેવાનું પણ ઘટે કે સરકાર શ્રી દ્વારા જ સરકારી હોસ્પિટલમાં દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય, ડોક્ટર્સ ઉપલબ્ધ થાય, સ્ટાફ મળે અને એ જ સેવાઓ ત્યાં પણ મળે તો એ પણ ખૂબ આવકારદાયક રહેશે. તો આવી બાબતોને ટાળી શકાશે. સામા પક્ષે એટલું સાચું એ પણ છે કે અત્યારના લોકો છે એ લોકો ખાનગી હોસ્પિટલોમાં પણ વિશ્વાસ ધરાવતા હોય છે. એટલે ખાનગી હોસ્પિટલોને પણ આમાં ઇન્વોલ્વ કરી છે તો એ પણ વાંધો નથી. બંને એક સિક્કાની બે બાજુ છે. પરંતુ હું એવું જરૂર કહીશ કે સેંકડો અને હજારો લોકો આના ભોગ બને અને જ્યારે આવી ઘટનાઓ બને, ખોટા હૃદય ચીરાઈ જાય, લોકોની લાગણીઓ અને ભાવનાઓ અને એમના જીવન સાથે છેડા થાય અને મરણને શરણ થાય તો આવા તબક્કે એવું ખાસ જરૂરી બને છે કે વચ્ચે પણ આરોગ્ય વિભાગ દ્વારા આની તપાસ થવી જોઈએ. એનું એક મોનિટરિંગ સેલ હોવું જોઈએ અને દંડઃ શાસ્તિ પ્રજાઃ, દંડ પ્રજા પર શાસન કરે છે. તો આવા સંજોગોમાં સરકારશ્રીએ આજે લગભગ 6-7 દિવસ જેટલો સમય પસાર થઈ ગયો અને આવા ડોક્ટર્સને જ સસ્પેન્ડ કર્યા છે. તો જે આના સંચાલકો છે, જેના દ્વારા આખી હોસ્પિટલ છે એ મોનિટર થઈ રહી છે, સીઈઓ હોય, સંચાલક હોય, તો એ બધા તો અત્યારે ક્યાંય ફરાર થઈ ગયા છે. તો માછલી પકડી છે અને મગરમચ્છો છટકી ગયા છે. અને જ્યારે ઘોડા છૂટી જાય અને પછી તબેલાને તાળા મારીએ તો એવો ઘાટ સર્જાયો છે અને પ્યાદા છે એને પકડીએ
બીજા બધા છે એ એમાંથી શું ધડો લેશે? બીજું, આવા બધા કેસ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવા જોઈએ, એની એક કમિટી બનવી જોઈએ અને સરકાર શ્રીનું સીધું મોનિટરિંગ થાય. પોલીસ છે એ હવે ઇન્વોલ્વ થઈ. બિલકુલ. શૈલેષભાઈ આપની પાસે આવીશ. એક હિંમતનગરની હોસ્પિટલ છે મેડિસ્ટાર. ઘણી હોસ્પિટલો આવી છે, હું આપને એક હિંમતનગરની હોસ્પિટલ તરીકે જ એક્ઝામ્પલ આપું છું. હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલ સામે પછી સક્રિય થઈ. જી ચેતનાબેન, તો મારું કહેવાનું એવું છે, એ વખતે જો સક્રિય હોત અથવા તો હજુ પણ સમય નથી વહી ગયો. આગળની જે હોસ્પિટલ છે એ સસ્પેન્ડ કરવામાં આવી છે, હવે ફરીથી પુનઃ કાર્યરત થાય તો એવી શિક્ષા અને સજા થવી જોઈએ કે લોકોનો વિશ્વાસ છે એને પુનઃ સંપાદન કરી શકીએ. અને મારું કહેવાનું એ પણ છે કે જ્યારે રજીસ્ટ્રેશન થાય છે તો રજીસ્ટ્રેશન થાય તે વખતે કાળજી થાય, રજીસ્ટર્ડ થયા પછી એની સમયાંતરે ચકાસણી થવી જોઈએ અને લોકોને આવા સજાના ભોગ ન બનવું પડે. સૂકા જોડે લીલું પડી જાય છે અને આવા આયુષ્યમાન કાર્ડ વાળી જે આ યોજનાઓ છે એનો આટલો સારો જે સદુપયોગ થઈ રહ્યો છે અને એને બંધ કરવી પડે એટલે ખરેખર જે લાયક વ્યક્તિઓ હોય છે જેને જરૂર છે એ સુધી આપણે પહોંચી નથી શકતા અને સમગ્ર ઘટના ક્લાયન્સ ઉપર પહોંચી જાય ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહે. તો આ બાબતે વચ્ચે પણ એની તપાસ થવી જોઈએ અને એવી રીતે સજા થાય કે ભવિષ્યમાં ધડો લે. આવી હોસ્પિટલના લાયસન્સ રદ થવા જોઈએ અને ડોક્ટર્સ છે એના પણ લાયસન્સ રદ થવા જોઈએ. એટલે કડકમાં કડક શિક્ષા થાય તો જ આ બાબત અટકી શકશે અને પ્રજાનો વિશ્વાસ આપણે ફરીથી મેળવી શકીશું. આ બાબતે હું સૌને સરકારને, પોલીસ વિભાગને, આરોગ્ય વિભાગને નમ્ર વિનંતી કરું છું કે લોકોનો વિશ્વાસ મોટી બાબત છે અને એની ભાવનાઓ સાથે ખિલવાડ ન થવો જોઈએ. ધન્યવાદ. બિલકુલ શૈલેષભાઈ, હું આપની પાસે આવીશ, પરંતુ હાલ સમયના અભાવના લીધે એક આપણે નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ ફરીથી આપની પાસે હું ઘણા સવાલો લેવાના છે, સવાલો માટે ફરીથી આવું છું. તો જે રીતે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ખ્યાતિ હોસ્પિટલનું જે કાંડ થયું અને ત્યારબાદ તે હોસ્પિટલ પર કાર્યવાહી કરવામાં આવી છે, આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. સત્તાના કેન્દ્રથી વેપારના પથ સુધી, વારસાના શિખરથી સંસ્કૃતિ અને સંસ્કારના મંદિર સુધી, ગુજરાતના પાટનગરથી દેશની રાજધાની સુધી નવા વિકસતા ગુજરાતની તસવીર, વિકાસની ચમકથી ચમકતા ગુજરાતની વાત માત્ર પાટનગર નેટવર્ક ન્યૂઝ પર. અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ. ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સમય સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. સત્તાના કેન્દ્રથી વેપારના પથ સુધી, વારસાના શિખરથી સંસ્કૃતિ અને સંસ્કારના મંદિર સુધી, ગુજરાતના પાટનગરથી દેશની રાજધાની સુધી નવા વિકસતા ગુજરાતની તસવીર,
વિકાસની ચમકથી ચમકતા ગુજરાતની વાત માત્ર પાટનગર નેટવર્ક ન્યૂઝ પર। ઉત્તર ગુજરાતનું સૌથી વધુ લોકપ્રિય અખબાર ₹3.5 લાખથી વધુ વાંચકોનો અતૂટ વિશ્વાસ। પાટનગરની તમામ ખબરોને આવરી લેતું એકમાત્ર અખબાર। ગુજરાતનું હૃદય ગાંધીનગર, ગાંધીનગરનું હૃદય પાટનગર નેટવર્ક ન્યૂઝ। સાયબર માફિયા બન્યા બેફામ। કેવી રીતે આપના ફોન અને બેંક એકાઉન્ટ થાય છે હેક? સાયબર માફિયા આપને કેવી રીતે બનાવે છે પોતાનો શિકાર? સાયબર માફિયાઓથી બચવા અને સજાગ રહેવા માટે જો સાયબરની દુનિયા દરરોજ 5:30 વાગે માત્ર નેટવર્ક ન્યૂઝ પર। કેવો રહેશે આપનો આજનો દિવસ? કેવી છે આપના ગ્રહોની ચાલ? આપના ગ્રહોની માયાનું સમાધાન મેળવો અમારા જ્યોતિષ આચાર્ય પાસેથી દરરોજ સવારે 7:30 વાગે ગ્રહોની માયા માત્ર નેટવર્ક ન્યૂઝ પર। સત્તાના કેન્દ્રથી વેપારના પથ સુધી, વારસાના શિખરથી સંસ્કૃતિ અને સંસ્કારના મંદિર સુધી, ગુજરાતના પાટનગરથી દેશની રાજધાની સુધી નવા વિકસતા ગુજરાતની તસવીર, વિકાસની ચમકથી ચમકતા ગુજરાતની વાત માત્ર પાટનગર નેટવર્ક ન્યૂઝ પર। અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ। ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સમય સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ। પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। તો આપણે વાત કરી રહ્યા હતા કૌભાંડ કોનું મામલે। આજે એક રિપોર્ટ મુજબ PMJY યોજના હેઠળ રાજ્યની જુદી જુદી હોસ્પિટલોને વર્ષ 2021 અને 22માં 1.854 કરોડ, તો વર્ષ 2022-23માં 2.621 કરોડ, વર્ષ 23-24માં 3.449 કરોડ અને ચાલુ વર્ષે 1050 કરોડનો ક્લેમ ચૂકવવામાં આવ્યો છે। ત્યારે દર વર્ષે હોસ્પિટલ ક્લેમના આંકડામાં સરેરાશ 800% વધારો કરવામાં આવી રહ્યો 800 કરોડનો વધારો કરી રહ્યો છે। આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઘણી હોસ્પિટલોમાં આવા ચેડાઓ પણ થતા હોય છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આવી લાલચોના હિસાબે ડોક્ટરો આ આંકડા પાર કરી રહ્યા છે। શૈલેષભાઈ, સંજયભાઈ અને ચેતનાબેન આપણી સાથે છે। શૈલેષભાઈ, આપણી પાસે ફરીથી હું આવીશ। જે રીતે આપણે વાત કરી રહ્યા હતા હિંમતનગરની હું વાત કરું, હિંમતનગરની હોસ્પિટલમાં બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને આજે એ જ હોસ્પિટલ એમપેનલમેન્ટ થઈ ચૂકેલી છે। તો જો કાર્યવાહી ક્યાંક ને ક્યાંક થઈ હોત તો એ હોસ્પિટલ આજે પણ ક્યાંક ને ક્યાંક બંધ જોવા મળી હોત। જી શૈલેષભાઈ, હિંમતનગરની પણ તમે જે વાત કરી મેડિસ્ટાર હોસ્પિટલ એમના પણ આંકડાઓની એમાં પણ કઈ હોસ્પિટલો ને રાજ્યમાં ક્યાં કઈ હોસ્પિટલ પાછી ચાલુ થઈ છે એની પણ તપાસ કરી છે। અત્યાર સુધીમાં જે SAFU છે, સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ, જે આપણું કામ કરે છે હેલ્થ વિભાગમાંથી, બેન સારી રીતે જાણતા હશે કે એ હેલ્થ વિભાગની જે સમિતિ છે, એ યુનિટ છે, એ 95 હોસ્પિટલની મુલાકાત લીધી। 95માં શંકાસ્પદ હતી એટલી, એમાંથી 5 હોસ્પિટલને સસ્પેન્ડ કરી, આ 7 કરીએ તો જુદી,
આ તો પેલાની વાત. આ ખ્યાતિ હોસ્પિટલનો જે દુર્ઘટના આવી એ બિલકુલ. પછીની વાત છે. 20 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. 20 કરોડના દંડ સાથે માલિક, સંચાલકો અને ડોક્ટરો સહિતને બ્લેકલિસ્ટ કર્યા છે. એના ઉપર પગલા લીધા છે અને આ ખ્યાતિ હોસ્પિટલમાં પણ પગલા લીધા હતા. એટલા માટે જ કામ થયું છે. ખ્યાતિ હોસ્પિટલમાં ભારતીય ન્યાય સંહિતા જે નવો કાયદો આવ્યો છે, એ પિનલ કોડ, જે ભારતીય પિનલ કોડ છે એનો નવો કાયદો BNS આવ્યો છે. એના અંતર્ગત કલમ 24, કલમ 105, કલમ 336, કલમ 61 અન્વયે કાર્યવાહી કરી છે. અને એ પણ ચેતનાબેન તમે કહેતા હતા ને હમણાં કે નાની માછલી ને મોટી માછલી, એમાં પણ જે પરિવારનું મૃત્યુ થયું છે, જે પરિવારના સ્વજનનું મૃત્યુ થયું છે, એ પરિવારે ફરિયાદ નથી કરી. ફરિયાદી સરકાર બની છે. અને નાની માછલી હોય કે મોટી માછલી હોય કે મગરમચ્છ હોય કે બેન હિપોપોટેમસ હોય, એકેને છોડવાના મતમાં અમે નથી. એટલા માટે તો આ પગલા લઈએ છીએ. સરકારની નીતિ અને નિયત સાફ છે. ડબલ એન્જિનની સરકાર છે. નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે આરોગ્યમાં ધ્યાન રાખ્યું છે, જે પ્રકારે ખેતીમાં ધ્યાન રાખ્યું છે, જે પ્રકારે વેપારીઓનું ધ્યાન રાખ્યું છે, જે પ્રકારે મધ્યમ વર્ગીય લોકોનું ધ્યાન રાખ્યું છે. તમે હમણાં કહેતા હતા મધ્યમ વર્ગના લોકોને તકલીફ થાય, કોઈને તકલીફ થાય એ મતમાં અમે છીએ જ નહીં. એક પણ વ્યક્તિને તકલીફ ન થાય એ પ્રકારનું કામ કરવાના છીએ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ આ કેસ ચાલે છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ ચાલે છે ને આવા પ્રકારનો જે કેસ હોય ને ખરેખર ગંભીરતાપૂર્વકનો કેસ હોય એવા કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ લઈ જઈએ છીએ. અને હિંમતનગરની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એ હોસ્પિટલ ઉપર પણ અમે પગલા લેવાના છીએ. એવા પણ જાણવાનું છે કે કયા પ્રકારનું છે. કોઈની ત્રેવડ નથી કે ફરીથી ચાલુ થઈ શકે, પણ ફરીથી ચાલુ કરવા પાછળના કારણો શું છે, જો એમાં પણ ક્યાંય કાયદાકીય છીટા દેખાશે અથવા તો કોઈ ગેરરીતિ દેખાશે તો હું નેટવર્ક ન્યૂઝ, પાટનગર નેટવર્ક ન્યૂઝ છે તેને બાંહેધરી આપું છું અને ડંકાની ચોટ ઉપર કહું છું કે એ હોસ્પિટલને પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે. એટલે માનવ જિંદગી ઉપર છેડા થતા હોય, આરોગ્ય ઉપર છેડા થતા હોય અને એમાં પણ આવા નાના અને મધ્યમ વર્ગના લોકો જે છે એ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ, PMJY યોજના જે છે એ PMJY યોજના મારફતે કામ જે સારવાર કરાવતા હોય એ મધ્યમ વર્ગના લોકો હોય છે. એ મધ્યમ વર્ગના લોકોને પણ તકલીફ ન થાય એ પ્રકારની કામગીરી અમે કરવાના છીએ. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એમણે પણ આમાં ધરો લીધો છે ને એમણે પણ કાયદાકીય કામગીરી કરી છે ને એ પણ આવી હોસ્પિટલો છે એને શોધી સસ્પેન્ડ કરે છે. હું તો ડોક્ટરોને કહું છું કે તમને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે ભાઈ. તમને ભગવાનનું બીજું સ્વરૂપ માનવાનું હોય ત્યારે એ તમારે પણ એવું સમજવું જોઈએ કે મારો દર્દી કેમ બચે, દર્દી પાસેથી પૈસા કેમ ન ખંખેરાય, એ બાબતની પણ તમારે તકેદારી રાખવી પડશે. આવી કામગીરી જેને કરી છે, જેને પાપ કર્યું છે, જેને પાપ કર્યું છે એ પાપ છાત્રે ચડીને પોકાર્યું છે. એટલે માટે તો કહીએ છીએ બુરા દેખન મેં ચલા, बुरा न मिलियो कोई, जब देखा मेरे अंतर में तो मुझसे बुरा न कोई. એટલે આવા બુરા ડોક્ટર છે, 2% બુરા ડોક્ટરો જે છે એવા 2 થી 3% છે. એવા ડોક્ટરો પણ ધરો લેવો જોઈએ કે અમારે દર્દીને છેતરવાની જરૂર નથી. ઈશ્વરે એને તકલીફ આપી છે, ઈશ્વરે એને જે પ્રોબ્લેમ છે એ ઈશ્વર પણ એમાં ક્યાંક ને ક્યાંક સહાયભૂત થાય છે કે આને જલ્દી સાજા કરી દેવા. તો ડોક્ટરોએ પણ એને સહાયભૂત અને મદદરૂપ થવું જોઈએ. આવી બાબતો કરવી ન જોઈએ. ફરીથી એ હોસ્પિટલ ચાલુ ન થવી જોઈએ. બિલકુલ. સંજયભાઈ આપણી પાસે આવીશ. મારી રીતે આજે શૈલેષભાઈ અમે સારા ડોક્ટરોનો સેલ્યુટને સલામ કરીએ છીએ. કેમ કોઈ પણ વિશ્વાસ પાત્ર ભગવાન જોડે ક્યારે જાય છે. આજે તાવ આવ્યો હોય તો માથું દુખતું હોય તો ડોક્ટર જોડે જવાનું કારણ કે કેટલો વિશ્વાસ હોય છે. મનુષ્યની અવતારની અંદર 2 મહત્વપૂર્ણ મુદ્દા હોય છે, એક ગુરુ ભગવાન, ડોક્ટર અને મા બાપ. પણ છતાંય આજે તમારે મારે લિમિટ કેમ કરવી પડે? આ લોકો વિશ્વાસઘાત કર્યો ને સારા ડોક્ટરને કોઈ પ્રોબ્લેમ નથી. જે ખોટું કરે છે, જે ગરીબોના રૂપિયા છીનીને લઈ જાય છે, જે લોકોને સર્જરીની જરૂર નથી એને બાયપાસ કરી નાખે છે. આટલું બધું કૌભાંડ બતાવવા છતાંય એકદમ તમે મેડિકલની પરમિશન તમે કોને આલી? એટલે હું તો આજે આરોગ્ય મિનિસ્ટર અને આરોગ્ય સચિવ આપના ટીવી ચેનલથી માંગણી કરું છું,
આરોગ્ય સચિવનું રાજીનામું લઈ લો. આટલી બધી હોસ્પિટલો ધમધમતી કરી તમે ચેક શું કર્યું? લાખો રૂપિયા પ્રજાના ટેક્સના રૂપિયા એસી ચેમ્બરમાં બેસી તમે 17 દોડશો શું કરી રહ્યા છે? જ્યારે મારું મીડિયાની અંદર આવું થાય, આ તો કમનસીબ 2 મૃત્યુ થયા અને આટલું ચેકિંગ તો વિપક્ષ ચડી બેઠ્યો અને વિપક્ષના નેતાઓએ કોંગ્રેસ આકાર કર્યો. સાથે સાથે મારા મીડિયાએ આખો દિવસ ચેનલ તમામ મીડિયાએ એક તાકાતથી, એક માનવતાના મીડિયાએ ચોથી જાગીરી છે. મીડિયા એ ચોથી જાગીરી પ્રજાના પ્રશ્ન વાંચ્યા આપ્યા, એના હિસાબે આટલું બહાર આવ્યું. અને જો આ ના થયું તો હજુ 17 દોડશો ચાલે જ રાખે. અને આપ કહો છો કે કડક એક્શન લેવા છે. માન્ય શૈલેષભાઈ, મારા ભાઈ બરી, હું એવું આપ ખાતરી આપો છો કે આ હોસ્પિટલો ક્યારે ચાલુ નહીં થાય? અને જેટલી હજુ તપાસ, હું તો એવું માંગણી કરું છું, આની હજુ 133 વધારે તપાસ થવી જોઈએ. આ તો 7, 8, 10 સાહેબ કમસે કમ 50 થી 60% ઉપર નીકળશે. તમે પણ મને નતું બોલતું, આપ કહેતા રાજનીતિ રમો, હું રાજનીતિ નથી રમતો. જયારે પણ અમુક વાર વિપક્ષ તરીકે અમે કઈ ભજન મંડળી ખોલી તો બેઠા નથી ને ભાઈ. જયારે વિપક્ષ અવાજ ના ઉઠાવીએ, મારે આ જનતા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય. તમે કોણ એક્શનો લીધા ભાઈ? હજુ તો પોખરાનો બીજ કેટલા વર્ષોથી 42 કરોડનો બીજ આજે કેટલાય સમયથી અમે કઈ થાક્યા, 1.5 વર્ષથી ડિબેટો કરી કઈ થાક્યા. એટલું કૌભાંડ થઈ રહ્યું છે. અમે તારી કેનાલ હજુ કોઈને પકડાયા નથી, બીજ કૂદતો નથી. હમણાં વટવાની અંદર સાહેબ મારા વિપક્ષ નેતાએ આખું બિલ્ડિંગો જે ગરીબો માટે બનાવી હતી, 1 કરોડો બિલ્ડિંગ આપ્યા વગર તોડી નાખી પડી. કયા અધિકારી તમે પકડો છો? ભાઈ સુફિયાની વાતો કરો તો સારું છે, એક્શન લો તો સારું છે. તમને જનતાએ તમને બેસાડે છે, 156 આપી, 156 માંથી 1 પણ ધારાસભ્ય ખખડીને બોલે છે આવા ડોક્ટરો સામે અમે કડક એક્શન. ભાઈ એક્શન લઈ દો, અત્યારે લીધા તો આ પ્રશ્ન જ ના થયો. અત્યારે અધિકારીઓ પર રાજ ચાલી રહ્યું છે. હું બાવળ મંગળદાની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ નું કઈ સાંભળતા નહીં. આજે તમે હજુ તો સુરત ની અંદર એ બંધ મકાન ની અંદર આખી હોસ્પિટલ ખુલી જાય, છતાંય આરોગ્ય મિનિસ્ટર કુંભકર્ણ નિંદ્રા, આ લોકોને ટાઈમ જ નથી. ચૂંટણી લક્ષી માત્ર તાઇફાઓ, ઉત્સાહો અને 2 નંબરના રૂપિયા કાળું નાણું. આજે જ મહારાષ્ટ્રની અંદર એમના પ્રવક્તા રાષ્ટ્રીય, મારે નતું કેવું પણ રાજનીતિ કરવાનો શબ્દ કીધું છે, મારે ના છૂટકે વિપક્ષ તરીકે બોલવું પડે. તમે રૂપિયાનો આ જે કાળા પરસેવાના રૂપિયા છે ને, આ તમે ચૂંટણીની પાછળ ખરીદ વેચાણનું જે ધંધો માન્યો છે, એના હિસાબે આ ગુજરાતની અંદર અધિકારીઓને ખબર છે અમારું કશું બગાડવાનું નથી, એટલે આ થઈ રહ્યું છે. કાયદા કાનૂન જેવું ગુજરાતમાં કશું જ નથી. ધારો કે સુરતનો અગ્નિકાંડ હોય, રાજકોટનું હોય, સુરતની કેટલી જગ્યામાં જે અનબનાવો બન્યા છે, અને એક પર ઉપર એક્શન નથી લેવાતો. મારી બેને ખૂબ સારું કીધું, માછલીઓનો પકડા છે, ચબરબંધીને છોડી દે છે. પણ હવે ચબરબંધી શબ્દ બંધ થઈ ગયો એટલા માટે કહેવાય, એક પણ ચબરબંધીને પકડ્યા નથી, કોઈને એક્શન લીધા નથી. અને આજે શૈલેષભાઈ એવું કીધું, ખાતરી આપું છું તો શૈલેષભાઈ, આ જેટલી હોસ્પિટલો સાથ એક પણ ચાલુ નહીં થાય. અને શું એ આજે રૂપિયા લઈ ગયા છે, તમારા મારા ટેક્સના રૂપિયા, ગરીબોના રૂપિયા છે, ડોક્ટરો જોડે રૂપિયા તમે પાછા લાવશો, આવી ખાતરી આપો છો? આ ભાજપના પ્રવક્તા, અમે વિપક્ષ તરીકે અમે તમે વિનંતી કરીએ, તમે સત્તામાં બેઠા છો, અમે વિરોધ પક્ષ તરીકે જો નહીં કહીએ તો શું અમે તમે કોઈ અમારે હાજી કરવાની? ના, અમે વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનીશું. જો અમે વિપક્ષ બેઠા પણ જનતાના ખોટા પરસેવાના રૂપિયા પાણીમાં વેડફાય તો અમે કોંગ્રેસ પાર્ટી ક્યારે સહન નહીં કરીએ. આજે નહીં કાલે નહીં. પછી આપે મને કીધું કે ભાઈ કોરોના વખતે શૈલેષભાઈ મારે નતું બોલું, કોરોના સખઈ મેં જોયું છે સાહેબ, ઓક્સિજન નતા મળ્યા, લાકડા નતા મળ્યા, લોકો એમ્બ્યુલન્સ નથી, લારીઓમાં લાશ લઈ જઈ પડી છે. મારી જોડે પુરાવા આપું, શૈલેષભાઈ કહેતો હતો, વિડીયો બતાવીશ. હું 2 મહિના 17 પ્રજાની વચ્ચે છું, લોકોને ખાવા પીવા નતું મળતું. મારા સાહેબ, મારે રાજનીતિ નથી કરી, પણ આપે મને કોરોનાનું કીધું એટલે મારે ના છૂટકે વિપક્ષ તરીકે સાચું તો જનતાના બતાવવું પડે. તમે હાજી કરો, તમે હાજી કરવા તૈયાર નથી. ઠીક છે, ખોટાની સામે કોંગ્રેસ પાર્ટી ક્યારે નહીં ચલાવી લે. ક્યાંક આ પૈસા કાળા પરસેવાના ટેક્સના રૂપિયા છે, તમે તો કરતા વહીવટના છે. જનતાએ રૂપિયા તમને વહીવટ કરવા માટે નહીં, ભ્રષ્ટાચારીઓના. જો તમે આટલું બધું કડક એક્શન લીધા હોય તો ગુજરાતની અંદર તમે છેલ્લા 30 વર્ષની અંદર ભ્રષ્ટાચાર તો તમે જો કયા ઉપર એક્શન લીધો? મારે ના છૂટકે આજે આ કડક શબ્દોમાં કેવું પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું, જો આવો એકાદો દાખલો બેસાડો ને તો હું હૃદયપૂર્વક, હું વિપક્ષ તરીકે હું તમને પાર્ટીના નેતા કોંગ્રેસ વતી હું તમને ધન્યવાદ આપીશ. અને આજ તમે ખાતરી આપો કે જે સજ્જનો મરી ગયા છે, એ સજ્જનોના ડોક્ટર જોતી પૈસા લઈને
આ ડોક્ટરો જો અપાવશો, આ એક પણ હોસ્પિટલ ચાલુ નહીં થાય એની ગેરંટી આપો છો. અને અત્યારે વધારે વિપક્ષ તરીકે હું માગણી કરું છું, 133 એની તાત્કાલિક કાલ હવારે તપાસ થવી જોઈએ અને આરોગ્ય મિનિસ્ટર સચિવ જે કોઈ એનું રાજીનામું લેશો તો એક્શન લેવા આવશે. આ બધી પરમિશન આપી કોને પરમિશન આપી? કેમ આરોગ્ય મિનિસ્ટર કશું બોલવા તૈયાર નથી? કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલવા માટે તૈયાર નહીં? 3 દાડા સુધી તો ડોક્ટર કોઈ પકડાતા નતા સાહેબ. યાર તમે આપણે લુક થાય રાજનીતિ કરો, નેતા છો, ભારતીય જનતા પાર્ટીમાં બેઠા છો, તમને અધિકાર છે, જનતાએ તમને ચૂંટી બેસાડ્યા છે. બિલકુલ સંજયભાઈ, આના માટે ખોબે ખોબે મત આપ્યા. શું મારી ગરીબ જનતાના લાખો રૂપિયા આ 2 નંબરોના ઘરમાં ઘૂસી જાય? મારો ગામડાનો ખેડૂત. બિલકુલ સંજયભાઈ, આપણે સમયનો અભાવ છે એટલે શોર્ટમાં જવાબ લઈએ. છૂટક્યા છે મારો વિપક્ષ તરીકે હું માગણી કરું. શૈલેષભાઈ જોડે ખાતરી લો કે ભાઈ આ સાત. બિલકુલ, આપણે શૈલેષભાઈ પાસેથી જવાબ લઈએ કારણ કે સમયનો અભાવ છે એટલે શોર્ટમાં જવાબ લઈએ. શૈલેષભાઈ, તમામ સવાલના જવાબ લઈશ પરંતુ શોર્ટમાં લઈશ કારણ કે સવાલો હજુ ઘણા છે અને સમયનો અભાવ છે. આપણે સંજયભાઈ ખૂબ મોટા અને લાંબુ ભાષણ કર્યું, પણ એને ખબર નથી કે ભ્રષ્ટાચારના કારણે કેન્દ્રની કોંગ્રેસ સરકાર એ જતી રહી છે. એ પણ જોવું જોઈએ. અને અમે જે આરોગ્ય વિભાગમાં કામ કર્યું છે, ન ભૂતો ન ભવિષ્ય એવું કામ કર્યું છે. 10 વર્ષ પહેલા 380 મેડિકલ કોલેજ હતી, આજે 706 મેડિકલ કોલેજ છે. અને 10 વર્ષ પહેલા 50,000 MBBS ની સીટો હતી, આજે 1 લાખથી પણ વધારે MBBS ની કોલેજ છે. PM વિશ્વકર્મા યોજના પણ અમે જ લાવ્યા છીએ. 13,000 કરોડની રોકડ ગ્રાન્ટ પણ અમે જ આપી છે. અને જે PM સ્વનિધિ યોજના છે, ફેરીવાળાથી લઈ અને ત્રીજી આર્થિક શક્તિ અમે બનીએ, 8 ટ્રિલિયન ઇકોનોમી આપણી થાય એ દિશામાં પણ અમે ચાલીએ છીએ. 50 વર્ષ પહેલા માત્ર 1 એજ હતી, આજે 70 વર્ષ જે થયા છે એમાં 7 દશકમાં 7 એમ્સ થઈ અને 10 દિવસમાં 7 એમ્સ નું તો ઉદ્ઘાટન હમણાં પાછળ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ને. ટોટલ 12 જેટલી પણ અમે કરી છે. બધું ધીરે ધીરે થાય. પણ આમાં મેં હમણાં કીધું ને એ રીતે કોંગ્રેસ વાળા તો શું છે, નેગેટિવ વાતો કરવી છે, નેગેટિવ પ્રચાર કરવો, બીજું કઈ કરવાનું છે નહીં. પાછા વળવા માટે તો એની પાસે બ્રેક જેવું તો સાધન છે જ નહીં કે બ્રેક મારવી જોઈએ કે આપણે થોડુંક આપણા નાક ઉપર હાથ રાખવો જોઈએ, શરમ કરવી જોઈએ, એવું કઈ છે નહીં. મતનો મલાજો રાખવો નથી. અમે કામ કર્યું છે. અને એમ કે આજે ડિબેટ શા માટે કરીએ છીએ? ડિબેટ શા માટે કરીએ છીએ ખબર છે? પગલા લીધા છે એટલે પગલા લીધા છે. અને મીડિયાએ આ ખ્યાતિ હોસ્પિટલનો ઉજાગર કર્યું. કોંગ્રેસ ક્યાંય નહોતી એટલે કોંગ્રેસ માથે ઉપાડી ના ચાલે. જે ગાડું હાલ્યું જતું હોય અને ગાડા હેઠે કૂતરો હોય, છાયા માટે ગાડા હેઠે ગયો હોય અને એમ કે ભાર હું ઉપાડું એમ ન હોય. એ ભાર એ તમે નથી ઉપાડતા. એ ભાર છે એ મીડિયા વાળા અને ગુજરાત સરકારે ઉપાડ્યો તો ભાઈ. એટલે મારે એટલું જ કેવું છે કે ખ્યાતિ હોસ્પિટલ બાબતે કામ કર્યું છે. નવેસરથી ખ્યાતિ હોસ્પિટલ ચાલુ નહીં થાય એવી બાંહેધરી આપીએ છીએ. પાછળની જે 19 હોસ્પિટલો છે એમાં શું છે શું નહીં એ ખબર નથી. એમાં શા માટે એને સસ્પેન્ડ કરી છે? પણ ગંભીરતાપૂર્વકની બાબતો હશે તો એ હોસ્પિટલો પણ ચાલુ નહીં થાય. બિલકુલ ચેતનાબેન, આપની પાસે આવીશ. જે રીતે વાત કરવામાં આવે છે, સરકારી યોજનાઓ અવારનવાર બહાર પાડવામાં આવે છે અને લોકોના ફાયદા માટે તે યોજનાઓ છે, પરંતુ ગેરફાયદાઓ પણ સામે થઈ રહ્યા છે, જેવા કિસ્સા આપણે જોયા છે. તો કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને આ જે યોજનાઓ લોકોના ફાયદા માટે બનાવવામાં આવે છે તેના ગેરફાયદા ના થાય? બહુ સરસ. પહેલા તો હું મારા સાથી મિત્ર શૈલેષભાઈને એવું કહેવા માંગુ છું કે એમણે એવું કહ્યું કે બેન મગરમચ્છ અને માછલીની વાત, તો એમને યાદ હશે કે મેં શરૂઆતમાં જ એવી વાત કરી હતી કે આ આયુષ્યમાન પ્રધાનમંત્રી યોજના ખૂબ આવકારદાયક છે અને એની લોકો સુધી, છેવાડાના માનવી સુધી અને જે જરૂરિયાતમંદ છે એને લાભ મળે છે. પરંતુ એવું તો ન હોવું જોઈએ ને કે સૂકા જોડે લીલું બળી જાય. બીજું, માછલીની અને મગરમચ્છની વાતમાં હજુ પણ મારી એ વાતને હું કન્ટિન્યુ જ કરું છું, કારણ કે જે હોસ્પિટલના સંચાલકો છે એને 6-7 દિવસ સુધી આપણે નથી પકડી શક્યા અને આવા ડોક્ટર્સને પકડીને સામે ધરી દીધા છે. ડોક્ટર્સ પકડ્યા એ તો સારું જ છે, પરંતુ એમને ખરેખર લોકો સમક્ષ લાવવા જોઈએ અને પોલીસે આમાં સક્રિય ભૂમિકા ભજવી અને આરોગ્ય વિભાગે પણ સહકાર આપી અને આગળ આવવું જોઈએ. બીજી વાત કે એમણે કહ્યું કે ભાઈ મધ્યમ વર્ગના લોકો લાભ નથી મેળવી શકતા, એવું મેં નથી કીધું. મેં એવું કહ્યું છે
કે મધ્યમ વર્ગના અને નીચલા મધ્યમ વર્ગના લોકો આ આયુષ્યમાન યોજનાનો લાભ લે છે અને એમને આર્થિક જરૂરિયાત પણ હોય છે. અને એથી આગળ વધીને કહું તો ફરીથી એ જ બાબત પર ભાર મૂકવો જોઈએ કે અગાઉ જે હોસ્પિટલોમાં જે કોઈ પણ બાબતોથી આવું ગેરરીતિઓ અથવા તો આવા કૌભાંડો બહાર આવ્યા હોય તો એ હોસ્પિટલના લિસ્ટ જાહેર કરવા જોઈએ અને એ હોસ્પિટલો ફરીથી શરૂ ન થાય. આપણે ખાતરી આપી એના માટે પણ આપણે આભાર માનીએ શૈલેષભાઈનો કે ખ્યાતિ હોસ્પિટલ છે એ તો શરૂ નહીં જ થાય અને બધાને આ રીતે સસ્પેન્ડ કર્યા છે એની ફાસ્ટ ટ્રેક કોર્ટ પર પણ ચલાવવામાં આવશે તો સરકારે ખરેખર લોકોનો વિશ્વાસ પુનઃ સંપાદન કરવો જોઈએ. જે તે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ છે એમણે લોકોને મળવું જોઈએ. ધારો કે ગાંધીનગર જિલ્લામાં છે તો અમારા માનનીય રીટાબેન પટેલ છે, ખૂબ સારી કાર્યવાહી કામગીરી કરી રહ્યા છે અને હું એમના માટે કોઈ બાબતની લાલચ વગર રાજીપો વ્યક્ત કરું છું કે બેન મહિલા હોવા છતાં પણ ઘણી સારી રીતે કામ કરે છે. તો આવી જ રીતે સક્રિયપણે દરેક ધારાસભ્યો એમના જિલ્લામાં કામ કરવા જોઈએ. બીજું, હોસ્પિટલને મંજૂરી અપાઈ જાય પછી સમયાંતરે કેમ આ બધી તપાસ નથી થતી? જ્યારે આખું આગ ફાટે ત્યારે થીગડું દેવા નીકળવું તો વચ્ચે ક્યાંક એની તપાસ થાય. આટલી બધી એન્જિયોગ્રાફી થઈ જાય. આ તો એક આ હોસ્પિટલ છે, બીજી ઘણી હોસ્પિટલમાં આવું બન્યું હશે. રાજકોટની એક બાળકોની હોસ્પિટલ હતી, એમાં પણ આવું બન્યું. આપણે જ્યારે ફાયર સેફટીના મામલે પણ અગ્નિકાંડ બન્યા જ કરે છે. તો જ્યારે ઘટના બને પછી નીકળવું એના કરતા મંજૂરી આપતી વખતે એના નોર્મ્સ ધારાધોરણો જોવાય, એ પછી વચ્ચે એનું ચેકિંગ થવું જોઈએ, રેન્ડમલી થવું જોઈએ. તો આ બધી બાબતો અનેક નાનકડા ઘરની અંદર કોઈ સ્કૂલ ચાલે, કોઈ હોસ્પિટલ ચાલે. હમણાં ગેમિંગ ઝોનની ઘટના છે એની શાય હજુ સુકાઈ નથી, કેટલાય બાળકોનો જીવ લેવાયો હતો. તો મોરબીના જે પેલો પુલ હતો એની ઘટના. તો આવી બધી બાબતોમાં જ્યારે ઘટના ઘટે ત્યારે નીકળવું, પકડવા એના કરતા જે તે સ્ટેજે એની તપાસ થાય અને એની કમિટીઓ હોય છે, મંજૂરી અપાય છે. તો જે તે વિભાગે આમાં ખરેખર રસ લેવો જોઈએ, જે તે જિલ્લાના ધારાસભ્યએ લેવો જોઈએ, પક્ષાપક્ષીથી પર રહી અને પ્રજાના કામે લાગી જવું જોઈએ. આ બધી બાબતો ખરેખર બનવી જોઈએ. બાકી ગુજરાત એ રોલ મોડેલ છે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ ખૂબ સારું આટલું કાર્ય કરી રહ્યા હોય ત્યારે એમની જે આ નેમ છે એને આપણે સૌએ આગળ વધારવા માટે દરેક વિભાગે કાર્યરત બનવું જોઈએ. એટલે કડક કાર્યવાહી કરી અને લાયસન્સ રદ થાય, ફરીથી શરૂ ન થાય એવી મારી ખૂબ ઉગ્ર લાગણી અને માગણી છે. શૈલેષભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા લઈશ. ખાસ કરીને આપે બાંહેધરી તો આપેલી છે, પરંતુ હજી પણ પાટનગર નેટવર્ક ન્યૂઝ દ્વારા એક આપણને કહી શકાય કે રજૂઆત કરવામાં આવી રહી છે કે કારણ કે ઘટનાઓ બને છે અને ક્યાંક ને ક્યાંક ગમે તે વિભાગની બેદરકારી હોય, પરંતુ આ જે ઘટના સામે આવી છે તેના ઉપર કાર્યવાહી 100% અને સંપૂર્ણપણે થવી જોઈએ. કારણ કે હોસ્પિટલો ઘણી એવી છે અને જે હિંમતનગરની આપણે વાત કરી રહ્યા હતા એ હોસ્પિટલ આજે પણ એમ્પેનલમેન્ટ કરી દેવામાં આવી છે. તો આ એક સરકારના ધ્યાનમાં આવવું જોઈએ અને જેથી કરીને એક એવો દાખલો બેસાડવો જોઈએ કે જેથી કરી અને કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો ગેરલાભ ના લઈ શકે. કારણ કે યોજના ગરીબથી લઈને મધ્યમ વર્ગ માટે બેને કીધું એમ કે બધા માટે ફાયદારૂપી છે અને જે રીતે આપે વાત કરી કે 10 લાખ રૂપિયા સુધીની PMJYમાં સુવિધા આપવામાં આવી રહી છે તે સૌથી મોટી વાત કહી શકાય. પરંતુ તેની પાછળ જે આવા ડોક્ટરો કે જે આવું કહી શકાય કે નાની એવી લાલચ માટે ગેરફાયદો લઈ રહ્યા છે તેના ઉપર આવા પગલાં લેવામાં આવે તેવી અમે માંગ કરી રહ્યા છીએ. પાટનગર નેટવર્ક ન્યૂઝ છે એના માધ્યમથી એક જવાબદાર પ્રવક્તા તરીકે સ્વીકારું છું કે અમે પગલાં લીધા અને આગામી દિવસોમાં પણ પગલાં લઈશું. સાથે સાથે ડોક્ટર ચેતનાબેન ભુજ છે એમણે આ યોજનાને પણ સારી ગણાવી. ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ
એની કામગીરીને પણ બિરદાવી, એ માટે પણ હું આભાર માનું છું. એક ડોક્ટર તરીકે એમણે ન્યુટ્રલ વાત કરી અને કહ્યું કે જે ખરાબ છે એ પણ કહ્યું, સારું છે એ પણ કહ્યું, એ માટે પણ બિરદાવું છું. અને જે પ્રકારની વાત થઈ છે એમાં ખ્યાતિ હોસ્પિટલ હોય કે એ પછીની 19 હોસ્પિટલો હોય કે આરોગ્ય વિભાગમાં કે આરોગ્યની બાબત સાથે સંકળાયેલા કોઈ પણ હોય, એની ઉપર પગલા લઈશું અને લઈશું. આ સરકાર જે છે એ સરકાર પગલા લેવામાં માને છે, પરિણામમાં માને છે. કોઈ પણ જાતનું કોઈ પણ નાનો એવો ગુનો બન્યો હોય કે કોઈ પણ મોટો ગુનો બન્યો હોય, એ ગુનાના મૂળ સુધી જવામાં સરકાર ખૂબ રસ લે છે. અને સરકારનો ગૃહ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય, એમાં અમે હમણાં બેન વાત કરતા હતા સૂકા સાથે લીલું ન બળી જાય. એટલે આપણા કાયદામાં પણ જોગવાઈ છે, બંધારણમાં પણ જોગવાઈ છે કે 100 જણ દોષિત છૂટી જાય એનો વાંધો નહીં, પણ એક પણ નિર્દોષ ન સલવાવો જોઈએ. એટલે સૂકા સાથે લીલું પણ ન બળે એનું પણ ધ્યાન રાખીએ છીએ અને એમાં પણ સભાનતા રાખી છે. પણ ક્યાંક ને ક્યાંક આવા ડોક્ટર જે ભગવાનનું સ્વરૂપ છે એ ભગવાનનું સ્વરૂપ ભૂલી અને આવા ખોટા કામો કરે છે. ખોટા જે મધ્યમ વર્ગના અને ગરીબ માણસોને જે લૂંટે છે, મોટા માણસો હોય તો પણ ખોટી રીતે શા માટે એન્જિયોપ્લાસ્ટી જેની કરવાની નથી, જેને એન્જિયોગ્રાફી કરવાની નથી, ઘોટણનો દુખાવો હોય અને એન્જિયોગ્રાફી કરે, એ કયા પ્રકારનું છે? ભલે એના હૃદયમાં તકલીફ હોય અને એમાં ECGમાં ક્યાંય પ્રોબ્લેમ આવ્યો હોય તો બરાબર છે કે ભાઈ ક્યાંક આને ગોઠણમાં દુખતું હતું પણ છાતીમાં પણ કઈક તકલીફ આવી છે તો બરાબર, પણ ગોઠણનો દુખાવો છે અને એન્જિયોપ્લાસ્ટિક એન્જિયોગ્રાફી કરે છે. અરે આવા નફટ પ્રકારના ડોક્ટરો ખરેખર ડોક્ટરને કહેવાને પણ લાયક નથી. ચેતનાબેન જેવા ડોક્ટરો કે જે સજ્જન સરળ છે અને સૌમ્ય છે ને જે લોકોનું સારું કામ કરવા માટે ડોક્ટરની ડિગ્રી મેળવેલ છે, એના માટે તેમને વાત નથી. ઘણા ડોક્ટરો સારા છે પણ આવા 2-3% જે ખરાબ ડોક્ટરો છે એની ઉપર પગલા લીધા છે, લઈશું ને હજુ કડકમાં કડક પગલા લેવાના છે. બિલકુલ સંજયભાઈ, આપની પાસે આવીશ, અંતિમ સમય છે, આપની પ્રતિક્રિયા લેવા માંગી રહ્યો છું. આપણે તો એ જ માગણી કરી છે. મારી બેને ખૂબ સારું કીધું, શૈલેષભાઈએ પણ સ્વીકારી લીધું. મને આનંદ થયો કે વિપક્ષ તરીકે અમારે તો એમને રજૂઆત કરવાની છે જે જનતાના કાળા પરસેવાના પૈસા જે ગરીબ માણસ છે, યોજનાઓ બધી સારી છે, સરકારી યોજનાઓ કઈ ખરી છે, પણ સાચા અર્થે ગરીબોનો મળતો આ તો ગરીબોના ખીજામાં નથી આવ્યું, આથીઓને મગરબજના ખીજામાં ગયા છે અને જરૂરિયાત વગરના. સાહેબ, અમારો પ્રશ્ન એ છે કે જરૂર ઓપરેશન હોય તો તમે કરો, પણ બિચારાને કશું નથી અને કેમ્પના નામે ચીરી નાખવા એટલે સીધા PM કાર્ડમાંથી ખીજામાં ઉતારી દેવા. અને ખાનગી હોસ્પિટલો ભૂતકાળમાં તમે જો હોસ્પિટલો આરોગ્ય ખાતાઓ અમારા તરફથી કોર્પોરેશનમાંથી એટલે રાજ્ય સરકાર તરફથી હતી, એશિયામાં મોટી સિવિલ હોસ્પિટલ હતી સાહેબ. અને જેટલી ગામડાની અંદર એક પણ એવી હોસ્પિટલ ગામડામાં, હું પણ એક સામાન્ય મિલ મજૂરનો દીકરો, મારા ફાધર પણ મિલમાં નોકરી કરતા હતા, અને ખ્યાલ જન ભાગીદારી ગામની જમીન હોય અને ત્યાં ટ્રસ્ટના નામે મિલકત રોકાઈ હોસ્પિટલો બધી ગરીબ માણસ શિવારોનો માનવી એ હોસ્પિટલો શિક્ષણ હોય એની અંદર સરકારી યોજનાઓ સારી છે, પણ યોજનાઓ સારીનો લાભ મળતો હોય, પણ આ તો ગરીબોનો લાભ લેવાની જગ્યાએ તમે જો આ બધી. બિલકુલ સંજયભાઈ, શોર્ટમાં આપની પ્રતિક્રિયા આપો પ્લીઝ. બસ હું તો એક જ માગણી કરું, શૈલેષભાઈ આ સ્વીકાર્યું અને કડક મારે એક્શન લેવા અને ખાતી જેવા એવા એક પણ ડોક્ટર જે સારા ડોક્ટરને આજે હું સેલ્યુટ સલામ કરું છું. અને સારકુ હોસ્પિટલ ક્યારે ચાલુ ન થાય અને એમના જે રૂપિયા લઈ ગઈ રૂપિયા પાછા સરકારમાં પાછા ભારતીય જનતા પાર્ટીના નેતા લાવે અને આવા ડોક્ટરોને ક્યારે બીજી વાર પ્રેક્ટિસ કરવા ના મળે એવી ભારતીય જનતા પાર્ટી જોડે હું માગણી કરું છું. બિલકુલ ચેતનાબેન, આપની પાસે આવીશ, 1 મિનિટમાં આપની અંતિમ પ્રતિક્રિયા. ખૂબ જ તંદુરસ્ત ચર્ચા પ્લેટફોર્મ પર થઈ છે. આમાંથી સારું નવનીત નીકળ્યું અને એનો ખરેખર કડકપણે અમલ થાય, લોકોને પણ હૈયાધારણ મળે. આ સાથે હું પ્રજાજનોને પણ એવી વિનંતી કરું છું કે આપણને કોઈ પણ બાબતની જાણ કરવામાં આવે તો આપણે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ, ખરાઈ કરવી જોઈએ. આ સાથે એ પણ એટલું જ સાચું છે કે ડોક્ટર્સને સસ્પેન્ડ કર્યા એ બધી વાત સાચી, પરંતુ ડોક્ટરની ઉપર તો સંચાલકો છે ને, તો ડોક્ટર આટલી બધી બાબતોમાં આગળ વધી જાય, આટલા બધા લોકોને જિંદગીઓ સાથે ખિલવાડ થાય ત્યાં સુધી જાગે નહીં, એટલી નિંદ્રામાં રહે કે એમને ખબર ન પડે કે 1 કેસ 2 કેસ અને હજારો સેંકડો કેસ થઈ જાય ત્યાં સુધી એ લોકો ઊંઘતા રહે, તો એ જરા પણ વ્યાજબી નથી. એટલે વચ્ચે આજે આપણે એવું કહીએ કે એક દિવસ બાળક ઘરે મોડો આવે દીકરો,
રાત્રે 11 વાગે આવે, 12 વાગે આવે, પછી બાપ ન ટોકે તો 1 વાગે, 2 વાગે, 3 વાગે, તો પછી આ બધી બાબતોને વચ્ચે જ રોકી એની તપાસ કરી સમયાંતરે મોનિટરિંગ થયા કરે તો મને નથી લાગતું કે ક્લાઇમેક્સ ઉપર પહોંચે અને પછી આપણે આટલી બધી બાબતોમાં હેરાનગતિ અનુભવી બિલકુલ. અને જે કોઈ પણ હોસ્પિટલ હોય કે સરકારી યોજના હોય એને બટ્ટો લાગે, કારણ કે આવી સારી યોજનાઓ એ લોકોનું એક રસ અને કસ છે, જીવાદોરી છે. તો ફરીથી મને આ તબક્કે બોલાવી એ માટે હું આભાર વ્યક્ત કરું છું. બિલકુલ. બટ્ટો એટલે વીઆઈપી સુવિધા અપાવવા છે, ઘેરથી ટિફિન લઈને આપવા, લાલ ચાચમ માથાવા. બિલકુલ બિલકુલ સંજયભાઈ, શૈલેષભાઈ, ચેતનાબેન, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા થઈ એ બદલ આભાર આપનો. જી, ખાસ કરીને જે રીતે આજે આપણે વાત કરી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, જેમાં રાજ્યની 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ પણ કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને જે રીતે વાત કરી રહ્યા છીએ, સાથે સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PMJY યોજના સહિત કેતન કલસારિયા અને મિહિર શાહનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જે રીતે કાર્યવાહી કરવામાં આવી અને આ કાર્યવાહી બાદ સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા, પરંતુ જે સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવે છે તે યોજનાઓનો ક્યાંક ને ક્યાંક ગેરફાયદો જે થઈ રહ્યો હતો તે હોસ્પિટલો પર કાર્યવાહી કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આવા પગલાં લેવા પડે અને જ્યારથી પણ યોજનાની શરૂઆત અથવા તો જે ગરીબો માટે યોજનાઓ બનાવવામાં આવે છે તેની યોજનાઓનો આવી રીતે દુરુપયોગ ન થાય તે માટે સરકારે સ્પષ્ટપણે અને વહેલી તકે પગલાં લેવા જોઈએ, જેથી કરીને જે ખ્યાતિ કાંડમાં 2 લોકોના મોત થયા તે લોકોની ક્યાંક ને ક્યાંક જિંદગી આજે બચી હોત. ફરી મળીશું નવી ચર્ચા સાથે. હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો જોવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. સાયબર માફિયા બન્યા બેફામ. કેવી રીતે આપના ફોન અને બેંક એકાઉન્ટ થાય છે હેક? સાયબર